હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે છે ને ભાઈ હું વ્લોગ બનાવવાનો છું, કારણ કે આપણે ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવી છે અને વ્લોગ આપણે બનાવતા જ નથી. આમ તો જો કે નવી આઈડી બનાવી પછી વ્લોગ બનાવતા નથી. આપણે યુટ્યુબની આઈડી હતી પહેલાં, એ આઈડી વહી ગઈ હતી. એટલે હવેથી છે ને આપણે ભાઈ તમે સારો એવો સપોર્ટ કરો ને તો આપણે વ્લોગ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. તો મિત્રો તમે સારો એવો સપોર્ટ કરો. તો અત્યારે ત્યાં જ આવશે તમને બતાવો. હાલો તો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી. બાકી તો આપણા રસ્તાનો તમે વ્યૂ જુઓ, એક નંબર ગુફા જેવું વ્યૂ છે. તો ચાલો મિત્રો બન્યા રહો વિડીયોમાં. તો મિત્રો છે ને આપણે સામે પણ ધાર દેખાય ને ત્યાં જવાનું છે. જો જ્યાં ખોડિયાર માતાજીની ધાર દેખાય છે ને એક્ઝેક્ટ એ મસ્ત મજાની જ્યાં ધાર છે નાનો તમને વ્યૂ છે ને અહીં ઘટે એવો વ્યૂ આવે. એટલે આપણે જ્યાં જવાનું છે. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે છે ને ઉપર જઈને બતાવીએ. તો મિત્રો છે ને જો અત્યારે છે ને નીચેની ધાર છે ને એક્ઝેક્ટ જો આવી લાગે છે. અને આ ધાર ક્યાં આવેલી છે ને એ તમને કહું ને તો એક્ઝેક્ટ આપણે છે ને જે ડોળિયા માલવાઈમાંથી સીધો આ પટવાવાળો રસ્તો છે ને એક્ઝેક્ટ એ રસ્તાની બરાબર સામે આવેલી છે વળાંકમાં. જો તમે રસ્તો જોઈ કરો, આ છે માલવાઈમાં છે ને ડોળિયા આપણે રોડા નીકળેલો છે પટવા બાજુ આવેલો એ રોડની બરાબર સામે. એટલે આવો ને ક્યારેક આ બાજુ નીકળો તો આ ધારે છે ને એક બધું તમે ખાલી આમ આનંદ માણવા જજો, ખાલી ના બેસવા જજો ઘડીક. બાકી તો ના છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને એક મસ્ત મજાનો વડલો છે, ખેતર બંધારણ સ્થાનક છે અને ખોડિયારમાં ઓલું છે. તો હાલો આપણે ના જઈને તમને પણ બતાવું. ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે છે ને ખોડિયાર માતાજીના દર્શન કરાવી અને નાના તમને વ્યૂ બતાવું એક ફેરું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલ દોસ્તો છે ને આપણે ધારે પહોંચી ગયા છીએ. અને ધાર છે ને આશાપુરા ધાર એવા નામે ઓળખાય છે. અને તમને છે ને સૌ પ્રથમ તો છે ને પેલા ખોડિયાર માતાજીના દર્શન કરાવું. બાકી તો જો ખોડિયાર માતાજીનું આવું કંઈક છે ને અહીંયા મંદિર છે ઉપર. અને અહીંયા હમણાં થોડાક દિવસમાં છે ને લાપસી થવાની છે. બાકી તો તમે ખોડિયાર માતાજીના દર્શન કરી લો. અને કોમેન્ટમાં પાછા છે ને જય ખોડિયાર માતાજી કોમેન્ટ કરી નાખજો અને દર્શન કરી લો. બાકી તો આપણે દર્શન કરી લીધા છે. તો ચાલો હવે અહીંનું છે ને તમને રહસ્ય બતાવું. બાકી જો આવું કંઈક છે ને અહીંયા ખોડિયાર માતાજીની બંને એમથી ડેરી આવેલી છે. અને આ છે ને અહીંયા મારે છે ને બધા ગોવાળિયા ભાઈઓ કહેવાય છે. આ પાછળના છે ને આ ડેમ છે જે ગોવાળિયા ભાઈઓ કહેવાય ને એ ગોવાળિયા ભાઈઓ છે ને સ્થાનક કરેલ છે. અને લાપસી દર વર્ષે કરે છે ખોડિયાર માતાજીની. તો હમણાં થોડાક દિવસમાં લાપસી પણ આવશે. ને બાકી તો અહીંયા તમને વ્યૂનું કહું ને તો જો એક્ઝેક્ટ છે ને આ બધું છે ને ડેમ છે મસ્ત મજાનો. અત્યારે ડેમ ભરાઈ ગયો છે આખો. ને અહીંયા છે ને નિરમા ફેક્ટરી આવેલી છે. અને જો આખો છે ને ડેમ ચેટ સમઢિયાળાનો ડેમ છે ને ત્યાં સુધી એક્ઝેક્ટ હાવ ફૂલે ફૂલ ડેમ ફેરો છે. ને અહીંયા તો પણ છે ને હવે ખેતરમાં પણ પાણી આવી ગયેલા છે. અને સામ પડે છે ને માલવાઈ માતાજીનું મંદિર આવેલ છે. આપણે ડોળિયા માટિયાવાળો રસ્તો નીકળેલ છે ને એ છે. અને આ તમને વડલો કહેતો હતો ને એ જો આ વડલો છે. બાકી અત્યારે છે ને વડવાયું જો મસ્ત મજાની વડવાયું વળવા મળ્યું છે. જો મસ્ત મજાનું અત્યારે વડવાયું વળવા મળ્યું છે. ને વડવાય વચ્ચે જો કે ગાડ બકરાવાળા કોઈ સારવા ન આવે ને બકરા ન ખાય તો. બાકી તો અહીં ખેતરપા દાદાનું મંદિર છે ડેરી. તો આપણે ખેતરપા દાદાના દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. અહીં ખેતરપા દાદા બાકી છે ને જો વડલો ધારની ઉપર કેવો મસ્ત મજાનો વડલો થઈ ગયો એ તમે ખાલી કોમેન્ટ કરી નાખજો. અને છે ને ઉનાળા છે ને બહુ ધૂળ ઉડતી હોય એટલે વડલાની ફરતે ધૂળ ઉડી જાય છે. પણ અહીં છે ને પાણા નાખી દીધા એટલે કંઈ વાંધો આવતો નથી. એટલે મસ્ત મજાનો વડલો થઈ ગયો. તો અત્યારે ચોમાસ છે ને મસ્ત મજાનો એવો કોળેલ લીલો સમ થઈ જાય. અને અત્યારે વાત કરું તો આ ચોમાસું છે એટલે ચોમાસાનું તમે ખાલી વ્યૂમાં તો કાંઈ ઘટે જ નહીં. આપણે ડુંગરા વિસ્તારમાં હોય એટલે ચોમાસામાં વ્યૂનું કાંઈ ન ઘટે. બાકી તો જુઓ છે ને એક નંબર વ્યૂ છે બધી બાજુ જુઓ. આ બાજુ છે ને પરતી વાડી આવેલ છે. આ બાજુ આપણું ઘર છે સામ પડે છે ને એની એક્ઝેક્ટ બાજુમાં આપણું ઘર આવેલું છે. અને બાકી તો છે ને જો સામે અહીંયા છે ને એ ધારું આવેલું છે ડુંગરા છે એ ગૌસરણ કહેવાય છે. જે અમારા અહીંયા ખરાબન નામે ઓળખાય છે. બાકી તો એવું છે કંઈક. ને હવે આપણે છે ને તમને કહું ને તો આ વડલો અને અહીંયા ખોડિયાર માતાજીની ડેરી છે. આવું કંઈક છે. અહીંયા હમણાં થોડાક જ દિવસમાં છે ને આપણે ગોળિયા ભાઈઓને લાપસી કરવાની છે. અને અત્યારે છે ને આપણે આ વિડીયોમાં છે ને મિત્રો ખાલી 1000 વ્યૂ આવી જાય ને તો આપણે છે ને ખોડિયાર માતાજીનો છે ને વાવઠો નવો ચડાવવાનો છે. તે તજા છે ને એ તો મિત્રો છે ને સપોર્ટ કરી નાખો. તો આપણે આ વિડીયોમાં છે ને ખાલી 1000 ખાલી વ્યૂ આવી જાય ને
તો એ આપણે છે ને ખોડિયાર માતાજીનો છે ને અહીંયા વાવઠો ચડાવી દેવું. નવો વાવઠો છે ને ઉપર પતરાની ઉપર છે ને મસ્ત મજાનો વાવઠો ચડાવી દેવો. બાકી તો જુઓ આવું કંઈક મંદિર છે અહીંયા અને આશી ખોડિયાર માતાજીની ડેરી મસ્ત મજાની જુઓ. તો મિત્રો આવું કંઈક છે અહીંયા એનો વ્યૂ ને. બાકી તો હવે પાછા મળશું પાછા નવા વિડીયોમાં ને વ્લોગમાં. અને આ વિડીયોમાં છે ને મિત્રો સપોર્ટ કરો બધાય. આપણે પહેલો વ્લોગ છે ને જો તમારો સારો સપોર્ટ રહ્યો તો આપણે હવે રેગ્યુલર વિડીયો બનાવીશું, વ્લોગ બનાવશું અને અવનવી વસ્તુ બતાવીશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. બાય બાય.